તો કેમ છો બધા? મારું નામ છે અભિષેક અને અત્યારે આપણે રાશિઓની તુલના ભાગ 2 જેમાં કે નફો અને ખોટના ટકાવારી આપણે શોધવાની છે. ઓકે, તો મેં પહેલા વિડીયોમાં તમને લોકોને ટકાવારી અને ગુણોત્તર વચ્ચેનો તફાવત સમજાવી દીધો છે. જે લોકોએ ન જોયો હોય એ લોકો પહેલો વિડીયો જોઈ લે, જે લિંક એની હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. વળતર. હવે જો વળતર શું હોય છે કે વળતર એટલે કે છાપેલી એટલે એક વસ્તુ હોય છે એની છાપેલી વસ્તુમાં કિંમતનો ઘટાડો. એટલે કે સાદી ભાષામાં શું સમજી લ્યો કે મારું એક શર્ટ છે જે 600 રૂપિયાનો છે. ઓકે, હવે એમાં 600 રૂપિયા કિંમત છે એ લખેલી છે, એટલે સોરી એ એક વેપારી છે એ જે શર્ટ એને 600 રૂપિયામાં વેચે છે અને એને 10% વળતર મળે છે. એનો મતલબ શું કે 600 ના 10% એટલે કે 60 રૂપિયા એને વળતર રૂપે મળે છે. વળતર એટલે શું કે જેટલા પૈસા એના પોતાના ખીચામાં ગયા, એટલે કે જેટલા પૈસાની એને કમાણી કરી. તો વેચાણ કિંમત કેટલી થઈ? વેચાણ કિંમત તમને ખબર પડી ગઈ? વેચાણ કિંમત 600 રૂપિયા નહીં થાય. વેચાણ કિંમત શું થશે? 600 માંથી 60 માઇનસ કરી તો શું આવે? તમારી 540. એ તમારી વેચાણ કિંમત થશે. જ્યારે 600 શું થશે? છાપેલી કિંમત. ચાલો જોઈ લઈએ આપણે શું આપેલું છે. જો શું કે છે કે વળતર એટલે શું? છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત. એટલે શું કહી શકું કે જે છાપેલી કિંમત હોય એ શું હોય? છાપેલી કિંમત એટલે વેચાણ કિંમત પ્લસ વળતર. તો આપણે આમ યાદ રાખશું શું? તો કે છાપેલી કિંમત ઇઝ ઇક્વલ્સ ટુ વેચાણ પ્લસ વળતર. મારી ભેગા હજી એકવાર બોલો. શું? તો કે જે છાપેલી કિંમત હોય એ શું હોય? વેચાણ કિંમત હોય પ્લસ વળતર હોય. ઓકે, ચાલો આપણે આના ઉપરથી ઉદાહરણ સમજી લઈએ. જો હવે શું કહે છે કે ફ્રોકની એક ઉદાહરણ છે જેમાં શું કહે છે કે ફ્રોકની યાદી મુજબ કિંમત રૂપિયા 220 છે. ઓકે, તેની ઉપર 20% વળતર નક્કી કરેલ છે. ઓકે, તો હવે વિચારો આ ફ્રોકની યાદીની કિંમત છે એ છે શું છે? તો કે 220. હવે તમને જોવાનું કે જે 220 છે એ શું હશે? એમાં કિંમત લખેલી છે. હવે લખેલી હોય એ કઈ કિંમત હોય? જે લખેલી કિંમત હોય એ તો હંમેશા ઓલી છાપેલી કિંમત હોય. તો આપણે શું હતું? તો કે વળતર શોધવાનું છે. વળતર એ શું છે? એ શું છે તમારા? 20% છે. 20% કોના? તો કે સોરી આ 20% થઈ ગયા. 20% કોના? તો કે 220 ના. 220 આમાંથી હું 0 જવા દઉં એટલે કે શું થઈ ગયું? તમારું વળતર થઈ ગયું 44 રૂપિયા. ઓકે, તમારું આટલું વળતર થઈ ગયું 44 રૂપિયા. હવે તમને એ ખબર પડી ગઈ તમારી વળતર શું છે, જે અહીંયા છે 44 રૂપિયા. હવે આપણને શું શોધવાનું છે? વેચાણ કિંમત. હવે યાદ કરો આપણે જોયું હતું. શું જોયું હતું કે એક મિનિટ શું હતું? તો કે જો તમને ન ખબર હોય તો આપણે હજી એકવાર જોઈ લઈએ. શું હતી ડેફિનેશન ની ફોર્મ્યુલા? જે છાપેલી કિંમત હતી એ સોરી આપણે અહીંયા હતા. એક મિનિટ. શું હતું કે જે છાપેલી કિંમત હતી. યાદ રાખજો છાપેલી કિંમત એટલે વળતર પ્લસ વેચાણ. હવે આપણે વેચાણ જોતી છે, યાદ રાખજો શું હતું? તો કે છાપેલી કિંમત ઇઝ ઇક્વલ્સ ટુ વળતર પ્લસ વેચાણ કિંમત. હજી એક મારા ભેગા બોલી લ્યો. છાપેલી કિંમત ઇઝ ઇક્વલ્સ ટુ
વળતર પ્લસ વેચાણ કિંમત. આ તમે કેમ યાદ રાખશો? આ તમને ટ્રીક છે યાદ રાખવાની, હું બસ કહી દઉં કે હંમેશા છાપેલી કિંમત હોય એ વેચાણ કિંમત કરતાં મોટી હોય. શું યાદ રાખવાનું? હંમેશા છાપેલી કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે. શું કામ? કેમ કે એમાં વળતર આવી જાય એટલે. ઓકે, આ એની ટ્રીક છે યાદ રાખવાની. એ મેં સૌથી પહેલાં મેં તમને નથી કીધી. શું કામ? કેમ કે અત્યારે તમને યાદ રહી જાય. તમે આ ટ્રીકથી યાદ રાખો. એટલે શું હતું તો કે છાપેલી કિંમત છે એ હંમેશા વેચાણ કિંમત કરતાં વધારે છે. શું કામ? કેમ કે એમાં વળતર આવી ગયું. હવે જે પાછળનું ઉદાહરણ હતું એમાં મને આપેલી છે ₹220 છાપેલી કિંમત અને મારી પાસે વળતર છે ₹44. સોરી, અને મારે ગોતવાની છે વેચાણ કિંમત. તો હું શું કરીશ? ₹44 છે એ આ ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ જવા દઈશ. તો શું થઈ જશે? 220 માઇનસ 44 ઇઝ ઇક્વલ્સ ટુ વેચાણ કિંમત. 220 માઇનસ 44 ઇઝ ઇક્વલ્સ ટુ વેચાણ કિંમત. તો શું થઈ જશે? વેચાણ કિંમત શું થઈ જશે? 220 માંથી 44 જાય તો કેટલા થાય? ₹176. ઓકે, તો મારું વેચાણ કિંમત શું થશે? 176. અને મારું વળતર શું થશે? વળતર થશે 44. 44 કેવી રીતે? એને કીધું તું પ્રશ્નમાં આપેલું. જો 1 મિનિટ, આ પ્રશ્નમાં આપેલું છે કે વેચાણ પર 20% વળતર નક્કી કરેલ છે. એટલે કઈ કિંમત ઉપર? તો કે 220 ની કિંમત ઉપર. ઓકે, યાદ રાખજો. અને 220 શું છે? છાપેલી કિંમત. અને મેં તમને શું કીધું હતું? છાપેલી કિંમત હવે એ હંમેશા વેચાણ કિંમત કરતાં વધારે લે. શું કામ? કેમ કે એમાં વળતર આવી જાય. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો, વળતર આપણને થઈ ગયું. પછી આપણે જોઈએ નફો અને ખોટનું. આપણે કેવી રીતે જોઈએ? આ ટકાવારી કેવી રીતે શોધવી? તો જો આમાં લખ્યું છે કે એક 100 ને એક જૂનું ફ્રીજ ₹2500 ખરીદ્યું. ઓકે, સોરી, 1 મિનિટ. શું કે છે કે 100 ને એક જૂનું ફ્રીજ 2500 ખરીદ્યું. એટલે જે મારી 2500 છે એ થઈ જશે મૂળ કિંમત. એ શું થઈ ગયું? મારું ₹2500. ઓકે, પછી શું કહે છે કે એમાં 500 ખર્ચ કર્યો અને એને 3300 વેચ્યું. એને વેચાણ કિંમત કેટલું છે? વેચાણ કિંમત 3300. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે એને આમાં 500 ખર્ચો કર્યો છે. એટલે આપણે સૌથી પહેલા તો શું શોધવાનું છે? આમાં આપણને શોધવાનું છે કે એને નફો થયો છે કે ખોટ થઈ છે, અને ગમે એને જે થયું છે એનું ટકાવારી. ઓકે, તો સૌથી પહેલા આપણી પાસે નફો અને ખોટ જોતું હોય તો આપણે સૌથી પહેલા શું જોઈએ? મૂળ કિંમત આખી કેટલી છે અને વેચાણ કિંમત આખી કેટલી છે. તો જો મૂળ કિંમત આખી કેટલી છે તો કે 2500 પ્લસ 500. શું કામ? કેમ કે એને 500નું એમાં રિપેરિંગ કરાવ્યું હતું અને 2500 તો પહેલાથી જ મૂળ કિંમત છે. તો આ બેનો સરવાળો કરી તો આપણી પાસે આવી જાય ₹3000. આ તમારી શું થઈ ગઈ? મૂળ કિંમત થઈ ગઈ. અને તમારી જે વેચાણ કિંમત છે એ તો શું છે? વેચાણ કિંમત તમારી 3300 છે. તો હવે જો તમારી મૂળ કિંમત શું હતી તો કે 3000 અને વેચાણ કિંમત કેટલી છે તો કે 3300. આમાંથી કઈ કિંમત વધારે છે તો કે આમાંથી મારી જે વેચાણ કિંમત છે એ વધારે છે. એટલે એનો મતલબ શું કે મેં જે ફ્રીજ છે એ 3000 લીધું અને એને વેચ્યું કેટલા? 3300. ઓકે, તો મારા ખીચામાં મને 3300 મળ્યા જ્યારે મેં ખરીદતા હતા 3000. એટલે શું થયું? મને 300 નફો થયો. કેવી રીતે? તો કે 3300 માંથી હું 3000 માઇનસ કરી લો તો શું થાય? તો કે અહીંયા ₹300 વધે. તો આ ₹300 વધ્યો એ મારો શું છે? નફો કે ખોટ? આ મારો થયો નફો.
શું કામ? કેમ કે મેં ફ્રીજને ખાલી 3000 જ લીધું હતું જ્યારે મેં એને 3300 વેચ્યું. હવે 3300 છે એ તો 3000 કરતા વધારે જ છે, એટલે મારું જે વેચાણ કિંમત છે એ 3300 છે, જ્યારે મારું મૂળ કિંમત છે એ તો 3000 જ છે. 3000 માંથી 3300 માંથી 3000 હું ઉમેરી બાદબાકી કરી નાખું તો શું આવે જવાબ? જેનો જવાબ આવે છે 300. અને 300 શું છે, નફો કે ખોટ? 300 થયું નફો. શું કામ? કેમ કે આપણે વેચાણ કિંમત આમાં વધારે છે. ચાલો હવે આમાં આપણે નફાની ટકાવારી શોધવાની છે. તો યાદ રાખજો, નફાની ટકાવારીમાં શું હોય છે? નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. આ તમારી એક ફોર્મ્યુલા છે, હું તમને દેખાડી દઉં. જો આઈ રહી નફો ઇઝ ઇક્વલ્સ ટુ, જો મૂળ કિંમત નફોના ટકાવારી ઇઝ ઇક્વલ્સ ટુ નફો અપોન મૂળ કિંમત ગુણ્યા 100. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે આમાં આપણે બધી વેલ્યુ રાખીએ. નફો મારો શું હતો? નફો મારો છે 300 રૂપિયા. હવે યાદ રાખવાનું છે આમાં મૂળ કિંમત શું હશે? 2500 કે 500, એટલે 2500 કે 3000. તો હંમેશા યાદ રાખજો મૂળ કિંમત શું, તો કે એને બધું જે રિપેરિંગ છે અને બધું સમારકામ કરેલું છે એ બધું એમાં આપણે ઉમેરવાનું છે. એટલે એ ઉમેરી નાખ્યું પછી જે મૂળ કિંમત રહેશે એને જ આપણે મૂળ કિંમત કન્સિડર કરી છે. ઓકે, શું? તો કે આમાં આપણે 3000 જ મૂળ કિંમત રાખશું. શું કામ રાખશું? કેમ કે આ જે માણસે ફ્રીજ લીધું હતું એને ભલે 2500 લીધું, પણ એને છેલ્લે 500 રૂપિયા તો ફ્રીજના આપ્યા જ છે, એટલે આપણે એમાં 500 ઉમેરી અને અહીંયા છેદમાં રાખશું 3000 અને ગુણ્યા 100. તો અહીંયાથી 0 થી 0, અહીંયા 0 થી 10. તો શું થયું? 30 ભાગ્યા 3. તો શું થાય? 10%ની 10%નો નફો થયો. ઓકે, શું છે આમાં 10%નો નફો? કેવી રીતે? તો કે 300 ભાગ્યા 3000. હવે આમાં 3000 શું હતું? 3000 છે તમારી વેચાણ કિંમત. એટલે કેવી રીતે? તો કે 2500 પ્લસ 500. ઓકે, 2500 પ્લસ 500 તમારું થશે 3000 અને 3300 તમારી વેચાણ કિંમત હતી. વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત એટલે કે 3300 માંથી 3000 માઇનસ કરો તો આવી જશે 300. ઓકે, અને 300 તમારો નફો થયો. તો આપણે ટકા નફાવાળાની શોધવાનું છે, તો આપણે 300 ઉપર રાખશું, 3000 નીચે રાખશું અને ગુણાકાર કરી નાખશું 100 થી. તો આવી જશે તમારો 10% નફો. ઓકે, ચાલો હવે આવી ગયું છે. અહીંયા આપણે કરશું શું? તો કે ઉદાહરણ 9. ઓકે, ચાલો હવે આમાં લખ્યું છે કે વહીદા છે એ 2240 રૂપિયામાં 12% GST સાથે એર કુલરની ખરીદી કરે છે. એટલે શું? તો કે એક માણસ છે, વહીદા નામ છે એનું, જે 2240 રૂપિયામાં એક એર કુલરની ખરીદી કરે છે, જેમાં 12% GST પણ ઉમેર્યું છે. ઓકે, તો આપણે શું શોધવાનું છે? આપણે એ શોધવાનું છે કે ટેક્સ લાગ્યા પહેલાની કિંમત શું છે. આ તો 2200 રૂપિયા શું છે? 2240 રૂપિયા શું છે? તો કે 12% ટેક્સ લાગી ગયો એના પછીની કિંમત છે. તો આપણે શું શોધવાનું છે? આપણે એ શોધવાનું છે કે 12% જે ટેક્સ લાગ્યો છે એની પહેલાની કિંમત. ઓકે, ચાલો આપણે સોલ્વ કરીએ. ચાલો હવે જો એક વસ્તુ તમને કહેવાની છે કે કોઈ પણ વસ્તુમાં ટેક્સ લાગે ને, સમજી લો કોઈ પણ વસ્તુ છે 100 રૂપિયાની. ઓકે, તો 100 રૂપિયામાં સમજી લો હું 10% ટેક્સ લગાડું છું, તો એ 100 ના 10% એટલે કે 10/100 એટલે કે 110 રૂપિયા થઈ જાય છે. કેટલા? તો કે 100 રૂપિયાના ટેક્સ લાગવાથી કેટલા થયા?
તો કે 110 રૂપિયા. ક્યારે? કે મેં જ્યારે 10% ટેક્સ લગાડ્યો હતો. ઓકે, હવે આપણા ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ કે આપણી પાસે 100 રૂપિયાની કિંમત વાળું એક વસ્તુ છે, જેમાં આપણે 12% ટેક્સ લગાડ્યો. 12% ટેક્સ લગાડ્યો તો એની કિંમત શું થઈ જશે? 100 ગુણ્યા 12%, એટલે 100 એને ગુણ્યા 12% વધી જશે. એટલે વધેલી કિંમત કેટલી થઈ? 12 રૂપિયા વધારે. એટલે શું થયું? તો કે પહેલાની 100 રૂપિયા હતી અને અત્યારની વધી ગઈ, +12% થઈ ગયું. તો એ +12% થઈને કેટલું થશે? એ +12% થઈને થશે, સોરી, આ +12% થઈને 112 રૂપિયા થશે. ઓકે, યાદ રાખજો કેવી રીતે થયું 112%. તો જો હવે શું કહે છે કે એમાં 12%ની GST લાગી. હવે જો આવો પ્રશ્ન ગમે ત્યારે હોય ને તો આપણે શું કરવાનું કે ટેક્સ લગાડ્યા પહેલાનું કરવાનું છે ને. તો એક જ મિનિટ, હું નવી સ્લાઇડ નાખી લઉં. ટેક્સ લગાડ્યા પછીનું જે છે ને, આની એક ફોર્મ્યુલા છે, જે ટેક્સ લગાડ્યા પછીનું હોય ને એને ગુણાકાર કરવાનો કેનાથી? તો કે 100 પ્લસ જેટલા પણ ટકા આપ્યા છે ને ભાગ્યા 100 થી. ઓકે, 100 પ્લસ જેટલા પણ ટકા આપ્યા છે એનાથી. ઓકે, એટલે શું થયું? ટેક્સ પછીની કિંમત કેટલી છે તમારી? 2240 રૂપિયા. 2240 રૂપિયા પછી જે તમારું ટેક્સ છે GST કેટલું લાગ્યું છે? 12%. એટલે આપણી ફોર્મ્યુલા પ્રમાણે શું થશે? 100 પ્લસ 12. આપણી ફોર્મ્યુલા પ્રમાણે શું થશે? 100 પ્લસ 12 ગુણ્યા 100. જે આપણી ફોર્મ્યુલામાં હતો એ 100 અહીંયાથી કપાશે. ઓકે, એટલે શું હતું? 2240 મલ્ટીપ્લાય બાય 100 પ્લસ 12 ગુણ્યા 100. તો શું હતું? 2240 112 અપોન 100. એક અહીંયાથી 0 કપાઈ જાય. ઓકે, તો આ બધાને મલ્ટીપ્લાય કરી અને છેલ્લો જવાબ આવે તો અહીં શું આવે છે? જે છેલ્લે જવાબ આવે એ આવે છે 2000 રૂપિયા. આઈ હોપ તમને ખબર પડી હશે. ન ખબર પડી ગઈ ન ખબર પડી હોય હજી એકવાર સમજાવું કે કોઈ પણ વસ્તુ હોય જેમાં આપણને, એટલે કોઈ પણ પ્રશ્નમાં આપણને કીધું હોય કે એ પ્રશ્નમાં કોઈ પણ વસ્તુના ટેક્સ લગાડ્યા પછીની કિંમત આપેલી છે. યાદ રાખજો, ટેક્સ લગાડ્યા પછીની કિંમત. તો આને આપણને પૂછ્યું છે કે ટેક્સ લગાડ્યા પહેલાની કિંમત શોધવાની છે. ઓકે, ટેક્સ લગાડ્યા પહેલાની કિંમત શોધવાની. તો આપણે શું કરશું કે ટેક્સ લગાડ્યા પછીની કિંમત ગુણાકાર કેના સાથે? તો કે 100 પ્લસ જેટલા ટેક્સના ટકા છે એટલા. ઓલા ઉદાહરણમાં શું હતું? 12% હતા, તો આપણે 12 ગુણાકાર કરી નાખશું અને ભાગ્યા 100 થી. તમારું આ અને આ જે 200 છે એ તો એમનામ જ રહેવાના છે, જ્યારે આ અને આ જે ટકા છે અહીંયા ઈ તમારા પ્રશ્ન સાથે બદલશે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ. આમાં જો આ ઉદાહરણ આ તમારી સ્વાધ્યાય 8.2 છે, એમાં જોજો આપણે 1 to 5 તમારાથી થઈ જશે. તમે પહેલાના અને અત્યારના બધા વિડીયો જોયા હશે ત્યારે. આપણે 6 જોઈએ, છઠ્ઠો સમ. શું કહે છે કે વેચાણ દરમિયાન એક વસ્તુમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. એક જોડી જીન્સમાં 1450 અને બે શર્ટમાં 850 દરેક માટે. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ શું કહે છે. સૌથી પહેલા તો આપણે શર્ટ માટે જોઈ લઈએ આપણે વળતર કેટલું છે. વળતર છે 10%. ઓકે, અને શું કહે છે કે છાપેલી કિંમત આપેલી છે આપણને. શું કહે છે? છાપેલી કિંમત. ઓકે, તો સૌથી પહેલા આપણે લખી નાખશું એક જોડી જીન્સ, એટલે કે જીન્સ. હું ઇંગ્લિશમાં લખું છું જીન્સ, એટલે કન્ફ્યુઝ ન થતા. હવે જીન્સમાં શું કહે છે? જીન્સનો ભાવ જોઈ લ્યો આપણે. સૌથી પહેલા જીન્સનો ભાવ શું છે? જીન્સનો ભાવ છે 1450 રૂપિયા. ઓકે, તો 1450 એના 10% આપણને વળતર મળશે. 10% એટલે 10 ભાગ્યા 100 કરી નાખીશું તો એક કપાઈ ગયા. તેનો મતલબ શું? તો કે 110
સોરી 145 રૂપિયા એનું વળતર છે. ઓકે, એટલે કે છાપે એટલે એની વેચાણ કિંમત શું છે? એની જે વેચાણ કિંમત છે કેની? તો કે જીન્સની વેચાણ કિંમત એ શું છે? તો કે મારી છાપેલી કિંમત એટલે કે 1450 માઇનસ વળતર એ શું હતું? 450 એટલે કે 1000 રૂપિયા એની વેચાણની કિંમત છે. ઓકે, ચાલો હવે આપણે આવી જઈએ શર્ટ ઉપર. શર્ટ એમાં શું હતું? એમાં 850 રૂપિયા દરેકના હતા. એમાં 850 રૂપિયા દરેકના હતા છાપેલી કિંમત. ઓકે, તો 10% ગુણ્યા 850 ભાગ્યા 100, તો એક અહીંયા 0 અને એક 0 આ, તો શું થઈ ગયું કે રૂપિયા 885 રૂપિયા છે એ કેનું છે? એ વળતર છે શર્ટનું. ઓકે, અને મારે છાપેલી કિંમત આપેલી છે 850, તો મારે શું શોધવાનું છે? મારે ઈ શોધવાનું છે કે આમાં વેચાણ કિંમત કેટલી હશે. સોરી, ચાલો વેચાણ કિંમત શું હશે? 850 માંથી 85 બાદ કરી લઈએ, તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે 765 રૂપિયા. જે આ શું હશે? વેચાણ કિંમત 765 રૂપિયા કેની? તો કે શર્ટની. અને જીન્સની 145 રૂપિયા વળતર હશે. અને જીન્સની વેચાણ કિંમત શું હશે? જીન્સની વેચાણ કિંમત 100 રૂપિયા હશે. ઓકે, ચાલો હવે આપણને એક સમમાં કહેવામાં આવેલું છે કે એક વસ્તુ છે જેની કિંમત છે 10,000 રૂપિયા. જેની કિંમત છે 10,000 રૂપિયા. ઓકે, જેમાં 15% જીએસટી નો જીએસટી છે જે ઉમેરવામાં આવેલ છે. ઓકે, તો જીએસટી પહેલાની કિંમત કેટલી છે એ જોવાનું છે. તો આપણે કાંઈ નહીં કરી, શું કરશું? આપણે જે તમને કીધું હતું જે જીએસટી પછીની કિંમત છે એ લગાડવાની. તો કે 10,000 ગુણ્યા જે 100 પ્લસ જે જેટલા ટકા હતા શું થશે? 15 થશે, અને ભાગ્યા 100 એટલે કે 10,000 ગુણ્યા 115 ભાગ્યા 100, તો આ 100 ને અહીંયા કેન્સલ થઈ ગયું. તો આ શું થઈ જશે? 11500. એનો મતલબ શું કે મારો 11,500 રૂપિયા છે એ છે જીએસટી. સોરી જે 11,500 રૂપિયા છે એ મારું થઈ જશે જીએસટી. ઓકે, ચાલો ઓકે, તો આમાં તમને એક મારે મિસ્ટેક બતાડવાની છે. જે મારી મિસ્ટેક થઈ હતી એ હું તમને બતાવી દઉં. શું થઈ હતી મારી મિસ્ટેક? તે આમાં આપણને કહેવામાં આવેલું છે આ પ્રશ્નમાં શું કે આમાં આપણે શું શોધવાનું છે? આમાં આપણે શોધવાનું છે જીએસટી પહેલાની કિંમત. ઓકે, તો જે આ આપણે શોધ્યું ને આ ફોર્મ્યુલા રાઈટ તો છે, પણ આ ફોર્મ્યુલા શું છે કે ટેક્સ લગાડ્યા પછીની પણ કિંમત. ઓકે, એટલે શું? તો કે મારે જે 2200 કિંમત છે 2240 રૂપિયા એ ટેક્સ લગાડ્યા પછીની પણ કિંમત છે ને એ 2000 વધી જશે. એટલે કે શું? ટોટલ 2400 થઈ જશે. સોરી 4200. આપણે આમ નથી કરવાનું. આપણે કેમ કરવાનું છે એ હું તમને કહી દઉં. કે જો હવે આમાં આપણને સિમ્પલ કીધું છે કે ટેક્સ પહેલાની કિંમત કેની? તો કે પ્રોડક્ટની એ જાણવી છે. તો મારે શું લખીશ? જે ટેક્સ પહેલાની કિંમત છે ઈ, એટલે કે ટેક્સ પહેલાની કિંમત ગુણ્યા 100 ભાગ્યા 100 પ્લસ જેટલા ટકા છે, જેટલા ટકાવાળી છે જીએસટી ની એટલી. ઓકે, તો આપણે જે આ ઉદાહરણમાં જોયું હતું આમાં કેટલા હતા? આમાં આપણે 12% વાત કરી હતી. અને ટેક્સ પહેલાની કિંમત ટેક્સ પછીની કિંમત. ટેક્સ પહેલાની કિંમત આપણને શોધવાની છે, એટલે ટેક્સ પછીની કિંમત આમાં શું છે? 2240. ઓકે, તો આમાં પછીની આવશે ટેક્સ પછીની. ટેક્સ પછીની કિંમત શું છે? આમાં શું છે? 2240 રૂપિયા.
ગુણ્યા 100 અપોન 115 સોરી 100 પ્લસ 15 આ કેટલું થશે 115 તો ડાયરેક્ટ 115 લખી નાખું છું ઓકે 115 ઓકે તો જે આ તમારું થશે ને ઈ થશે તમારું 2000 રૂપિયા તો એનો મતલબ એમ કે તમે 2000 ના 12% ઉમેરશો 2000 માં તમે 12% ઉમેરશો ને તો તમારો જવાબ આવશે 2240 રૂપિયા ઓકે તો યાદ રાખજો આપણે એક મિસ્ટેક કરી હતી શું મિસ્ટેક કરી હતી તો કે આપણે જે આ વસ્તુ છે ને 100 ઉપર એટલે 100 આપણે શું લખ્યું હતું કે જેટલા 100 પ્લસ જેટલા ટકા આવે એ આપણે અંશમાં લખેલું હતું જ્યારે એવું નથી કે 100 ને જેટલા ટકાનો સરવાળો છે એ આવે છે નીચે ઓકે 100 પ્લસ 100 ના ને જેટલા ટકા છે એનો સરવાળો નીચે આવે છે યાદ રાખજો ચાલો હવે આપણે એની ઉપરથી જે આ સમ હતો જે આ આપણો દાખલો હતો એ આપણે કર્યો હતો પણ આપણે આમાં પણ ખોટું થોડું કરી નાખ્યું હતું આમાં આપણે શું શોધવાનું છે તો કે આમાં આપણે 10,000 આપેલી છે એ શું છે કે એક વસ્તુમાં જીએસટી પછીની કિંમત એટલે કે એમાં 15% જીએસટી ઓલરેડી લાગી ગયેલું છે તો આપણે શું શોધવાનું છે કે જીએસટી પહેલાની કિંમત પૂછી નાખો એક મિનિટ ઓકે આમાં જીએસટી પહેલાની કિંમત શોધવાની છે ચાલો તો આપણે શોધશું એક મિનિટ જો શું છે તો કે ટેક્સ પછીની કિંમત શું છે ટેક્સ પછીની કિંમત છે 10,000 રૂપિયા ગુણાકાર કેના કરવાના ઉપર 100 આવશે નીચે 100 છે 100 પ્લસ એના જેટલા ટકા હતા અહીંયા અત્યારે 15 છે તો લખી નાખું ગુણ્યા 100 અપોન 115 ઓકે તો 115 છે તો આમાં શું થશે 115 આને ભાગી નાખીશ ઓકે આને ભાગું તો શું આવશે એક મિનિટ ચાલો આપણું શું હતું તો કે 100 ભાગ્યા 115 હતા ઓકે તો અહીંયા હું શું કરી નાખીશ 2 ને 5 થી કટ કરી નાખીશ તો અહીંયા આવી જશે 20 અને અહીંયા શું આવી જશે 23 50 પાયલટ 23 into 5 શું આવી જાય 115 તો અહીંયા 23 લખી નાખું ઓકે હવે હું આનું કરીશ તો શું આવશે તો કે 0.8610 પોઈન્ટ સમથિંગ આવી જશે અને આપણે ગુણ્યા કરવાના છે 10,000 ઓકે તો આપણે આનું ગુણાકાર કરશું તો આપણી પાસે શું આવશે ઓકે અરાઉન્ડ 8610 આવી જશે ઓકે તેનો મતલબ શું થયો કે આજે આ મારી કિંમત છે એ ટેક્સ લગાડ્યા પહેલાની કિંમત છે હવે આમાં હું 15% ટેક્સ લગાડીશ તો મારી કિંમત થઈ જશે 10,000 રૂપિયા ઓકે ચાલો આ વિડીયોમાં આટલું જ તમે આપણી નવી ફોર્મ્યુલા છે એ હજી એકવાર યાદ કરી લેજો શું હતી એ ટેક્સ પછીની કિંમત ગુણાકાર કેની સાથે કરવાના તો કે 100 અને એની જે છેદમાં શું આવશે 100 પ્લસ જેટલું ટેક્સ લાગેલો છે એ ઓકે તો આ વિડીયોમાં આટલું જ આપણે પાછા મળશું ત્યાં સુધી બાય બાય અને હા તમારે જો પહેલો વિડીયો જોવો હોય તો મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ લેવા વિનંતી ઓકે ચાલો બાય